જે છે એ કેશિયરની ઓફિસ છે, કાઉન્ટર છે, બરાબર. પૈસાની લેતી બધી અહીંયા છે કેશિયરમાં. ગ્રાહક કોઈ જમા કરવા આવે પૈસા તો આ સ્લીપથી જમા કરવામાં આવે. નામની વિગત, નામ છે અહીંયા, રકમ છે એ બધી વિગત અહીંયા લખવામાં આવે. આ સ્લીપ કહેવાય. જમા સ્લીપ ક્યાં જમા રહે એની અંદર. પૈસા ઉપાડવા હોય બેંકની અંદર તો ચેક લખવાનો. ગ્રાહક જેનું ખાતું હોય ચેક લખવાનું હોય. ચેક વગર કોઈને પૈસા આપવામાં આવે નહીં. ફરજિયાત ગ્રાહકની સહી હોય. ખાતું ખોયેલું હોય ત્યારે સહીના નમૂના જે પ્રમાણે આપ્યા હોય એ પ્રમાણે સહી કરવાની હોય ગ્રાહક. એ પ્રમાણે બધી વિગત લખે, તારીખ, નામ, સહી, પછી પૈસા એને આપવામાં આવે. કરવામાં આવે. જમા કર્યા હોય તો જમાની એન્ટ્રી આમાં આવે, ઉપાડ કર્યા ઉપાડ એન્ટ્રી આની અંદર. છેલ્લું આ બેલેન્સ બતાવે. ખાતામાં તમારું બેલેન્સ કેટલું કર્યું હોય એની માહિતી આ છેલ્લે બેલેન્સમાં બતાવે. પૂરતું બતાવે છે પણ દેખાય પાસબુક છે, પાસબુક. બરાબર. છોકરી ઓલી બાજુ ઉભી છે ને, આ ચેકબુક છે પૈસા ઉપાડવા માટે. બેંકમાં બધાને ગ્રાહકને ચેકબુક કમ્પલસરી આપવામાં આવે. આના વગર પૈસા ઉપડે નહીં. આ જમા સ્લીપ બુક કહેવાય. ગ્રાહકનું ખાતું હોય આની અંદર પૈસા જમા કરવામાં આવે. પેલી પાસબુક તમને બતાવી બધી એન્ટ્રી આની અંદર કરવામાં આવે. બરાબર. સ્લીપ અંદર બધી માહિતી લખવાની, તારીખ હોય, તારીખ, નામ, ખાતા નંબર તમને આપ્યા હોય ને. તમારું ખાતું ખુલ્લું, ખાતા નંબર હોય બધી વિગત આમાં લખવામાં આવે. તારીખ લખવામાં આવે. તમારું જે નામ હોય એ બધી નામની વિગત આમાં લખવામાં આવે. પૈસા 5000 તમે જમા કરો તો રકમ શબ્દમાં અહીંયા લખવામાં આવે 5000 પૂરા. 5 × 3 મીંડા આંકડામાં એવી રીતે અહીંયા લખવામાં આવે. નીચે ગ્રાહકની સહી આવે. એવી રીતે વિગત બધી આમાં લખવામાં આવે. બરાબર. પછી આ નોટ ડિમાન્ડ ડ્રાફ્ટ કેવી રીતે હોય? આ તમારે કોઈને સુધી ગયો કે કોઈને સ્કૂલમાં તમારે એના પૈસા ભરવાના હોય, બરાબર. એનું નામ અહીં લખવામાં આવે. પછી માર્વિન મેનેજર સાહેબની સહી આવે. બરાબર. એ પ્રમાણે અહીંયા રકમ જે આપવાની હોય એ પણ રકમ લખતી હોય. આ ડિમાન્ડ તમને આપીએ એ ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે સ્કૂલ વાળાને દેવાનું હોય. એ લોકો એનું જે ખાતું એમાં નાખી દે. બરાબર. આ ડિમાન્ડ ડ્રાફ્ટ કહેવાય. આ કોઈ વ્યક્તિ પૈસા ન ઉપાડે. પર્ટિક્યુલર જેનું એકાઉન્ટ હોય સ્કૂલ વાળા એના ખાતામાં જમા ટ્રાન્સફર થાય. ટ્રાન્સફર થાય. પૈસા ઉપડે નહીં. પૈસા ઉપડે. ડિમાન્ડ ડ્રાફ્ટ. ડિમાન્ડ એટલે પ્રકારની માંગણી. પૈસા ટ્રાન્સફર થાય. પાસબુકની અંદર એમાં એન્ટ્રી થાય. આની અંદર પૈસા જોવાની અંદર એમાં ગણવામાં આવે. પૈસામાં નાખીએ તો આની અંદર કાઉન્ટિંગ થાય બધું. બરાબર. જોઈ લો આવી રીતે. જેટલી નોટો હોય એ ગણાઈ જાય એમાં. નોટો એ બધી ગણાઈ જાય. થાય છે કાઉન્ટિંગ બધું? થાય છે ને? બસ એવી રીતે. પછી આ નોટ, પછી આ છે પાસબુક પ્રિન્ટર છે. આની અંદર પાસબુક પ્રિન્ટ થાય. વહીવટ કાંઈ પણ થયો ખાતામાં પાસબુક પ્રિન્ટ આની અંદર બધું થાય. બરાબર. મારે એ બધી કરવાની. પછી પૈસામાં જમા કર્યા હોય વસ્તુ બધી ઉપાડ્યા હોય ત્યાં જે રજીસ્ટર હોય એની અંદર બધી કરવામાં આવે. બરાબર. પૈસા જમા હોય બધું જમા બાજુ આવે લખવામાં આવે. ઉપાડ્યા બધું આ બાજુ લખવામાં આવે. કાયદેસર એન્ટ્રી બધી આની અંદર થાય. જમા ઉધાર ટ્રાન્ઝેક્શન બધું એનો પર ડિસ્પ્લે પર ચાલુ છે. બરાબર. બોલો બીજું કઈ પૂછવાનું હવે? અમારે હાજરી હોય. આવી પેલા હાજરી પૂરી લેવાની. આમાં નો આવી હોય તો પછી રજા મૂકી હોય રજા રિપોર્ટ મૂકવાનો હોય. એવી રીતે બધું બેંકના નિયમ પ્રમાણે બધું રેકોર્ડ રાખવાનો આવે. બરાબર. પછી બેંકની કોઈ ટપાલ અમને આવી હોય, મોકલી હોય બહારથી, રાજકોટથી આવે તો આઈનોટ રજીસ્ટર અને એન્ટ્રી કરવામાં આવે. આઈનોટ રજીસ્ટર કહેવાય. આઈનોટ એટલે આવક થઈ. બરાબર છે. અહીંથી આપણે કોઈ ટપાલ કુરિયર કર્યું હોય રાજકોટ તો આઉટવર્ડ કરીએ અને એની એન્ટ્રી આમાં કરવામાં આવે. એટલે આઉટવર્ડ રજીસ્ટર. સેવિંગ હોય તમારું સેવિંગ હોય બચત ખાતું. એમાં વ્યાજ તમને જમા મળે. પૈસા પડ્યા હોય એમાં વ્યાજ તમને જમા મળે. કરંટ ખાતા વ્યાજ ન મળે. ચાલો.